અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વલસાડના વિદ્યાર્થીનો જીવ બચ્યો છે। રિશિત ચૌધરી પ્લેન ક્રેશની 5 મિનિટ પહેલા જ નીકળ્યો હતો બહાર। રિશિત ચૌધરીના રૂમમેટ અને બેસ્ટ ફ્રેન્ડનું મોત થયું છે। પ્લેન ક્રેશ બાદ મલ્ટિપલ બ્લાસ્ટ થયા। આ વિદ્યાર્થીનું કહેવું છે દુર્ઘટના બાદ વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદી ગયા હતા। અમદાવાદમાં ગતરોજ જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તે પ્લેન ક્રેશની ઘટનામાં ઘણા મેડિકલ સ્ટુડન્ટોનો જીવ ગયો છે। ત્યારે જે મેસમાં મેડિકલ સ્ટુડન્ટો જમવા ગયા હતા તે મેસમાંથી 5 મિનિટ પહેલા જે વલસાડના કપરાડા તાલુકા ખાતે રહેતો રિશિત ચૌધરી છે તે નીકળ્યો હતો। આપણે રિશિત જોડે વાત કરીશું કારણ કે જે રિશિત છે તે મેસમાંથી જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તેના 5 મિનિટ પહેલા જ ગયો હતો। રિશિત, શું ઘટના બની હતી અને કઈ રીતની ઘટના હતી? એટલે જે પ્લેન ક્રેશ થયું હતું એ 1:50 વાગે જેવું ક્રેશ થયેલું હતું ને હવે અમારું લાઈક બધાનું ફૂડ અલગ હોય તો એ પ્રમાણે બધાનું મેસનું ટાઈમિંગ અલગ હોય તો અમારું 1:10 પહોંચવાનું ટાઈમિંગ હોય મોડામાં મોડું તો ત્યાં સુધી અમે લોકો લાઈક પહોંચી ગયા હતા ને પછી ત્યાં અમારું જમવાનું ને એ બધું એ કમ્પ્લીટ થયું ને 1:35 1:40 જેવું થયું હતું ટાઈમિંગ ને પછી મને મમ્મીનો કોલ આવ્યો મેસ પર મેં એટલે જમતો હતો ત્યારે કે એટલે મને અર્જન્ટમાં ડોક્યુમેન્ટ મારે એ સબમિટ કંઈ આપવાના હતા મમ્મીને તો મેં પછી ફટાફટ ઉતાવળ કરી ને મેં કીધું હવે ફટાફટ રૂમમાં જઈને કોલેજ મારું 2 વાગે હોય તો ફટાફટ રૂમમાં જઈને એ ડોક્યુમેન્ટ મમ્મીને સેન્ડ કરું ને પછી એના પછી કોલેજ માટે નીકળી જાઉં નહીં તો પછી એમાં લેટ થઈ જવા। તો અગર મમ્મીનો કોલ એમ નહીં આવતો તો પછી એમ અમારો તો પ્લાન એમ હતો કે કોલેજ આજે નહીં જવાનું ને રૂમ પર બેસીને વાંચવાનું હતું એમ કેમ કે એક્ઝામ છે અમારી ચાલતી હતી તો એ દોરાને લાઈક અમે લોકો પછી એમ કોલ નહીં આવતો તો મારો જે રૂમમેટ છે આર્યન રાજપૂત એ લોકોનું મેસનું ટાઈમિંગ 5-10 મિનિટ મોડું છે તો 10 મિનિટ મોડું છે તો એ લાઈક થોડો મેસનું જમવાનું ટાઈમિંગ થોડું લેટ છે તો અમે લોકો મારો પ્લાન એમ હતો કે એના ઉપર મળવા જાઉં પર પછી હવે મમ્મીનો અર્જન્ટમાં કોલ હતો કે હવે સબમિટ કરવાનું છે એ ડોક્યુમેન્ટ તો ફટાફટ રૂમમાં જઈને સબમિટ કર તો મેં પેલું પ્લેન ક્રેશ થયું ને 5 મિનિટ પહેલાં મેં ફટાફટ રૂમ પર જતો રહ્યો ને પછી પ્લેન ક્રેશ થયું હજુ મેસથી આપણે હોસ્ટેલ છે અમારી જે હોસ્ટેલ બિલ્ડિંગ છે એ ખાલી વોકિંગ ડિસ્ટન્સ પર છે એટલે લાઈક 100 થી 150 મીટરના ડિસ્ટન્સ પર જ છે એમ તો જ્યારે મેં એટલે હોસ્ટેલ પર પગ મૂક્યો ને પાછળ અમે લાઈક આખું પ્લેન એમ ધડાકો જોયો એમ અમારા સામે એટલે એમ એ થયો અમને આવું કે પેલું અમારા મેસના બાજુમાં એમ રેતી ટાઈપ એનો ડગલો છે તો ત્યાં કંઈ પડ્યું હશે એમ કંઈ હવે થયું હશે પછી એમ બધા ભાગતા ગયા તો જોયું તો મેસ પર જ હતું પ્લેન ક્રેશ પ્લેનનું પાછલો ભાગ છે એ મેસના માર્જિન પર ક્રેશ થયેલું હતું ને આગલો ભાગ તેમ સ્લાઇડ થતા પેલા જ્યાં રેસિડન્ટ ડોક્ટર્સ રહી એમાં ક્રેશ થઈ ગયેલો લાઈક। રિશિત, ખાસ કરીને જો વાત કરીએ તો તું 5 મિનિટ પહેલા જ નીકળ્યો હતો તો તારા ઘણા મિત્રો તે મેસમાં છે તો આમાં કોઈ મિત્રોનું ડેથ થયું કે એવું કંઈ છે? હા, જે મારા ભેગો એક રૂમમાં અમે લોકો 2 જણા રહીએ તો મારા ભેગો જે મારો રૂમમેટ રહી આર્યન રાજપૂત લાઈક એની ડેથ થઈ ગઈ એ એક્સપાયર થઈ ગયો ઓન સ્પોટ ડેથ હતી। એ લોકો ટોટલ હવે મેસ 2 ફ્લોર પર છે ફર્સ્ટ ફ્લોર ને ગ્રાઉન્ડ ફ્લોર તો એ લોકોનું જમવાનું કમ્પ્લીટ થઈ ગયેલું હતું ને એ લોકો આપણે ફર્સ્ટ ફ્લોર ને ગ્રાઉન્ડ ફ્લોરના વચ્ચે પગથિયા છે તો એ પગથિયા પર એ લોકો વેટ કરતા હતા કે બધા 2-3 જણા બધા સાથે થઈ જાય એટલે બધા 9 જણા છે તો અમે લોકો ભેગા જ જઈએ તો એમાં એક જણાને બોડી પર બ્લડ હતું ને ફેસ પર બ્લડ હતું બટ એમના સ્ટેબલ છે ને બીજા 3-4 જણાને માઇનર ઇન્જરી છે બટ એ લોકો બી સેફ જ છે। બીજા 3 જણામાંથી એક જણને સિવિયર ઇન્જરી છે ને મારો રૂમમેટ આર્યન ને મારો એક ખાસ મિત્ર છે માનવ એ લોકો બંનેની ઓન સ્પોટ ડેથ થયેલી। એ આર્યનનું માથા પર સ્લેબ પડેલો હતો એટલે આખો પ્લેન જે સાઈડ ક્રેશ થયું એ જ સાઈડ તે લોકો ઊભા હતા એટલે એમ જેમ પ્લેન આવ્યું આખું દિવાલ ને બધું સાથે જ લઈ ગયું એમાં એ લોકો બી આવી ગયા છે આખો ફ્લોર પડ્યો હશે તો